ખૂબ આભાર. વકૃત્વ લઈને આવે છે કોમલબેન. આજે પવિત્ર ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે પધારેલ સર્વ ગુરુજનો તથા મારા વાલા વિદ્યાર્થીઓ, ભાઈઓ, બહેનો, ગુરુ પૂનમના ગુરુ વિશે થોડું જણાવીશ. શિવજી ક્રોધિત થાય તો ગુરુદેવ બચાવનાર છે, પરંતુ ગુરુદેવ ક્રોધિત થઈ જાય તો બચાવનાર કોઈ નથી. માટે ગુરુદેવને સંપ્રાપ્ત કરીને સદાય એમના આશ્રય રહેવું જોઈએ. ગુકાર એટલે ગુણાતીત અને રૂકાર એટલે રૂપાતીત. ગુણાતીત અને રૂપાતીત વસ્તુ જેનાથી પ્રાપ્ત થાય છે અમને ગુરુ કહ્યા છે. હે પ્રિય ગુરુ, બે નેત્રવાળા સાક્ષાત શિવ, બે હાથવાળા ભગવાન વિષ્ણુ અને એક મુખવાળા બ્રહ્માજી કહેવાય છે. આવા ગુરુના પ્રસંગે હું ગુરુવાણી સમાપ્ત કરતા મારું ગ્રહ સ્થાન કરું છું. જસ્તુ જય ભારત.